અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભારતીય શેર માર્કેટમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે અને સંકેત આપી રહ્યું છે સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે। સમગ્ર વિશ્વમાં કોરોનાથી અત્યારે ફરી ડર જોવા મળી રહ્યો છે। નિફ્ટી 200 પોઈન્ટથી વધુ તૂટી છે। સેન્સેક્સ 81,500ની નીચે સરકી ગયો છે તો નિફ્ટીમાં પણ 24,800ની નીચેની સપાટી હાલમાં દેખાય છે। સેન્સેક્સ 800 પોઈન્ટ, નિફ્ટી 200 પોઈન્ટથી વધુ તૂટી છે। સમગ્ર વિશ્વમાં કોરોનાનો ડર અને એના જ કારણે ભારતમાં જે પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં કોરોના જોવા મળી રહ્યો છે તેનો ડર અત્યારે ભારતીય શેર માર્કેટથી જોવા મળી રહ્યો છે। ફરી વખત એ જ લહેર ન આવી જાય તેના ડરના કારણે ક્યાંક સેન્સેક્સ નિફ્ટીમાં અત્યારે મંદીનો માહોલ એટલે કે કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે। જે સેન્સેક્સ છે તેણે 81,500ની સપાટી તોડી તો નિફ્ટી પર 24,800ની નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે।